રાજ્યમાં ગુજરાતની બેઠકોમાં હેટ્રિક મારવા માટે ભાજપના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। તેવામાં પોરબંદર લોકસભા ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ અનોખો પ્રચાર કર્યો। તેઓ મુખરડા ગામે વહેલી સવારે પ્રભાત ફેરીમાં જોડાયા અને પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો। મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરીમાં જોડાઈને ગામડે ગામડે જઈ મતદારોને અપીલ કરી કે ભાજપને મત આપી વિજયી બનાવે। મહત્વનું છે કે માંડવિયાએ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી। અહીં તેમણે પુષ્પ અર્પણ કર્યા, જે બાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। ગાંધીજીએ આઝાદી પહેલા પ્રભાત ફેરીના માધ્યમથી રાષ્ટ્રવાદ અને એકતાની હુંકાર કરી હતી, ત્યારે જૂની પરંપરા મુજબ માંડવિયાએ પણ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા। તો પોરબંદર લોકસભામાં માંડવિયાએ પ્રચાર કર્યો હતો અને તમામ લોકો તેમની સાથે જોડાયા હતા। મુખરડા ગામે પ્રભાત ફેરીમાં જોડાયા હતા માંડવિયા।